ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે અને પહેલા જ રાજકીય મેદાનમાં એક એવો ધડાકો થયો છે જેને લઈને સમગ્ર રાજ્યમાં ચર્ચાનો માહોલ ઊભો થયો છે. સામાન્ય રીતે ચૂંટણી પહેલા પાર્ટીઓ પોતાની એકતા અને મજબૂતી બતાવવાનો પ્રયાસ કરતી હોય છે, પરંતુ અહીં વિપરીત સ્થિતિ જોવા મળી રહી છે, જ્યાં આમ આદમી પાર્ટી અંદરથી જ હલચલમાં આવી ગઈ છે. ઉમેદવારોની યાદી જાહેર થતાં જ કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા છે અને જે પાર્ટી આમ આદમીના નામે રાજકારણ કરે છે એ જ પાર્ટીમાં કાર્યકર્તાઓ પોતાને અવગણાયેલા અનુભવી રહ્યા છે. તો શું આ માત્ર ટિકિટ વિતરણનો વિવાદ છે કે પછી પાર્ટીના અંદર કંઈ મોટું ઉકળે છે? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. આમ આદમી પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે પ્રથમ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી, પરંતુ આ યાદી જાહેર થતાં જ વડોદરામાં પાર્ટીના કાર્યકર્તાઓમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે. શહેર પ્રમુખ અશોક ઓઝા સહિતના કાર્યકર્તાઓએ પાર્ટી ઓફિસ બહાર પોતાના ખેસ લટકાવીને પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો છે. આ દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર રાજ્યમાં ચર્ચા તેજ બની ગઈ છે. મામલો એટલાથી અટક્યો નહીં. અશોક ઓઝાએ સીધું પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું, જેના કારણે આ વિવાદ વધુ ગંભીર બની ગયો. કાર્યકર્તાઓનો આક્ષેપ છે કે વર્ષોથી પાર્ટી માટે મેદાનમાં મહેનત કરનારાઓને અવગણીને બહારથી આવેલા લોકોને ટિકિટ આપવામાં આવી છે, જેના કારણે પ્રથમ રોષે મક્ષિકા જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે. સ્થાનિક નેતાઓએ વધુમાં કહ્યું કે અકોટા વિધાનસભાના કાર્યકર્તાઓ સતત મેદાનમાં સક્રિય હતા, છતાં તેમને અવગણવામાં આવ્યા અને દિલ્હીની ટીમ દ્વારા લેવામાં આવેલા નિર્ણયો સ્થાનિક સ્તરે અસંતોષનું કારણ બન્યા છે. જુઓ તેઓ શું કહી રહ્યા છે. નહીં, સવાલ સવાલ મારે ટિકિટનો પ્રોબ્લેમ નથી, પણ જે અમે સતત 5 વર્ષથી ગ્રાઉન્ડ પર કામ કર્યું છે, સતત અમે તો મોટી વાત નથી કરતા, પણ આખા વડોદરામાં જો કોઈ આમ આદમી પાર્ટીમાંથી મહેનત કરવા વાળું હોય ને તો અકોટા વિધાનસભાના લોકો છે. પણ અમને તો આજે એવું લાગી રહ્યું છે કે 100% કોના દબાણમાં આમ આદમી પાર્ટી આવી આ લોકોને ટિકિટ આપી દીધી છે. કેમ કે સીધું સીધું દેખાઈ રહ્યું છે કે અમારે હિસાબે અમારા પ્રતાપે અમે તો છાતી ઠોકીને કહીએ છીએ કે આ વખતે અકોટા વિધાનસભાની ઘણી બધી સીટો અમે કાઢવાના હતા, પણ પાર્ટીને જે મંજૂર થશે પાર્ટીએ કર્યું એ મેં નારા કે એક કરી આપે બળા ના અમે તો કેટલા કાર્યકર્તાઓ દ્વારા જે પોતાનું ખેસ અને રાજીનામું ઘણા બધા, હું તો કહું છું ને, પાર્ટીમાં કદાચ વડોદરામાં 100 લોકો હશે ને તો મારા પડખે 95% લોકો હશે. કેમ કે બધાને ખબર છે કે વિઠ્ઠલ આયરે નું કામગીરી વડોદરા શહેરમાં દરેક આખા વડોદરામાં કામગીરી કેવી હતી. પણ પાર્ટીએ જો એ બધું કરવાનું હતું તો પછી અમારે તો એના પાર્ટી પ્રત્યે કોઈ રોષ નથી, પણ કદાચ પાર્ટી બી કોઈ પ્રેશરમાં હશે એ હિસાબે એ લોકોએ આવા કેન્ડિડેટ ચૂન્યા હશે. તમારા એક એક કાર્યકર્તાઓના એક એક રાજીનામા પડવાથી પક્ષને કેટલી અસર થશે ચૂંટણીમાં? ટોટલી વડોદરા શહેર લોસ છે. અમે તો કહીએ છીએ ને વડોદરા સિટીમાં હવે કોઈ અમને એવું લાગતું નહીં કે કોઈ કોર્પોરેટર આમ આદમી પાર્ટીનું બનશે. તો આપ કઈ રાજકીય પક્ષનો આપ સાથ લેશો કે ના ના, અમારે તો કોઈ રાજકીય પક્ષમાં જવાની જરૂર નહીં. અમે તો સામાજિક કામ કરીએ છીએ, સામાજિક કામ જ કરતા રહીશું. કેમ કે અમારે તો પ્રજા પ્રત્યે જ કામ કરવા માટે અમે તો કામ અમારું અમે ચાલુ રાખીશું. તે બીજા અનેક કેટલાક કાર્યકર્તાઓ છે જે આપની તરફેણમાં આવી રહ્યા છે, સમર્થનમાં આવી રહ્યા છે? કહું છું ને, લગભગ ટોટલી સવારથી લગભગ 50 ફોન આવી ગયા મને કે ભાઈ વિઠ્ઠલભાઈ આ શું થયું. કોઈ મને શું ખબર યાર, એ તો બધા દિલ્હીથી લોકો આવે છે, દિલ્હી વાળાનું બધું રાજકારણ દિલ્હી વાળાને ખબર. કેમ કે એ લોકો ચપ્પલ પહેરીને આવે છે ને મોટા મોટા 10-20 હજારના બૂટો પહેરીને દિલ્હી જાય છે. દિલ્હીનું રાજકારણ દિલ્હી વાળાને ખબર કેવી રીતના એ લોકો બધું સેટઅપ કરે છે. તો આપ જેવા કાર્યકર્તાઓને એક એક રાજીનામા પડવાથી રાજકીય પક્ષને કેટલું નુકસાન જશે? કહું છું ને, વડોદરા શહેરમાં ટોટલી નુકસાન કરી દીધું છે અને એના બધી જવાબદારી દિલ્હી વાળાની છે. જે દિલ્હીથી જે લોકો આવ્યા છે, ગઈ વિધાનસભા બી એ લોકોએ એ જ કરેલું અને આ કોર્પોરેશનમાં બી એ લોકોએ એ જ કર્યું છે. આપણે એક એક ભાવુક થઈ ગયેલા, કેવું મનને કેવું લાગે છે? આપણે મહેનત કરી છે એટલે થોડુંક ભાવુક થયો, પણ હવે શું કરવાનું. પાર્ટી પ્રત્યે પાર્ટીને આપણા પ્રત્યે લાગણી ના હોય તો પછી આંખોમાં આંસુ આવે. કેમ કે છેલ્લા 5 વર્ષ સુધી મેં ટોટલી મહેનત કરી છે, મેં મારા ઘરમાં ધ્યાન નહીં આપી અને પાર્ટી પ્રત્યે પ્રેમ હતો. આ મામલે આપના અન્ય સ્થાનિક નેતા ભાવિકાબેન દ્વારા પણ તીખી પ્રતિક્રિયા આપવામાં આવી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે મજબૂત અને મેદાની કાર્યકર્તાઓને અવગણીને ચીલાચાલુ લોકોને ટિકિટ આપવામાં આવી છે અને આ નિર્ણય વડોદરામાં પાર્ટીને હરાવવાનું એક ષડયંત્ર હોઈ શકે છે. જુઓ ભાવિકાબેન શું કહી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ તમામ લડવૈયાઓને ટિકિટ નથી આપી,
અને જે અમે 4 લોકો વડોદરાના દરેક પ્રશ્નો પર અમે લોકો મહેનત કરી છે, અમે લોકો ઊભા રહ્યા છે અને વડોદરાની સાથે ઊભા રહ્યા છે. ત્યારે તમે જોવો છો કે મરદોને ટિકિટ ન ફાળવતા ચીલા ચાલુ લોકોને ટિકિટ આપી અને હારવાનું ષડયંત્ર આ આમ આદમી પાર્ટી કરી રહી હોય એવું મને દેખાઈ રહ્યું છે, જેના કારણે અમને હાર જોઈતી જ નથી. એટલા માટે અમે પહેલાથી જ રાજીનામું આપી અને આ કામ કર્યું. બીજી રાજ્ય પક્ષોને ફાયદો કરવા માટે 100% મેં એ જ કીધું કે બીજી પક્ષોને ફાયદો કરાવવા માટેનું જ આ કૃત્ય છે. બાકી લડવૈયાઓને મેદાનમાં ન ઉતારવાની બીજી કોઈ રાજકીય નીતિ હોઈ ના શકે. તો મને વાલા દવલાની નીતિ અપનાવવામાં આવી ને વાલા દવલા પણ ના કહેવાય. વાલા દવલા કરી હોત તો પણ સારા માણસોને ઊભા રાખ્યા હોત. આ તો વાલા દવલાની નીતિ પણ નથી. ચોખ્ખે ચોખ્ખું આવું ષડયંત્ર છે કે ભાજપને જીતાડો અને આમ આદમી પાર્ટીને હરાવો. બેન આપે પણ એક આશા વ્યક્ત કરી હતી કે લોકોની સમક્ષ આપ ગયેલા, પાર્ટીને પણ સમક્ષ લઈ ગયેલા કે આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે નિષ્પક્ષ રીતે કામ કરે છે. આપ પણ જે લોકોને કામગીરીમાં હાથ બતાવે શું કરશે? અમે લડવૈયાઓ છે, ભારતના લડવૈયાઓ છે, ગુજરાતના લડવૈયાઓ છે અને વડોદરાના લડવૈયાઓ છે. અમે લડત વડોદરા માટે ચાલુ જ રાખવાના છે. હાલ પૂરતો અમે આમ આદમી પાર્ટીનો છેડો ફાડ્યો છે કે અમને આવી હાર મંજૂર નથી. એટલે તમે અન્ય કોઈ રાજકીય પક્ષનો સાથ રહેશો હમણાં? હમણાં અમારું કોઈ પ્લાન નથી. ભવિષ્યમાં કઈ હશે તો મીડિયા સમક્ષ આવીને જાહેર કરીશું. શું ચૂંટણીના ઉમેદવારી કરવાનું કોઈ ખરા? એ હમણાં અમારું કોઈ પ્લાન નથી. આગામી જે પણ હશે તમને મીડિયા સમક્ષ આવીને જણાવી દઈશ. કાર્યકર્તાઓની વાતોમાં એક દુઃખ પણ સ્પષ્ટ જોવા મળે છે. તેઓ કહે છે કે વર્ષોથી પાર્ટી માટે ઘર છોડીને કામ કર્યું, પરંતુ હવે તેમને જ બાજુ પર મૂકી દેવામાં આવ્યા છે. એટલે કે આ વિવાદ માત્ર ટિકિટ વિતરણનો નથી, પરંતુ પાર્ટીની આંતરિક અસંતોષનો મોટો વિસ્ફોટ છે. સૌથી મોટો સવાલ એ છે, શું આ આંતરિક વિવાદ ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીને નુકસાન પહોંચાડશે? શું કાર્યકર્તાઓનો આ અસંતોષ મતદાન પર અસર કરશે? હવે નજર રહેશે આમ આદમી પાર્ટી આ સમગ્ર મામલે શું સ્પષ્ટતા કરે છે અને શું આ વિવાદને સમયસર શાંત કરી શકે છે કે પછી આ મુદ્દો વધુ મોટું રાજકીય સંકટ બની જશે? તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને જણાવો અને આવા વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.